નર્મદાના સાગબારાના ખોપી ગામે ખેડૂતોની જંગલ જમીનોનો વિવાદ સામે આવ્યો છે। આ વિવાદ અંગે વાત કરીએ હાલ કે ખેડૂતોને મળવા જતા સાંસદ મનસુખ વસાવાને રોકાયાનો આક્ષેપ થયો છે। પોલીસ અને વન વિભાગના કર્મચારીઓએ રસ્તા પર બસ મૂકી દેતા સાંસદ અકળાયા હતા। બસ મૂકી રસ્તો રોકવા બાબતે સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ થયા તો મનસુખ વસાવાનું પોલીસ અને એસઆરપી જવાનો સાથે સંઘર્ષ પણ જોવા મળ્યું અને આ ઘર્ષણ વચ્ચે કર્મચારીઓ દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરાયાનો પણ અનેક આક્ષેપ ઉઠ્યા છે। આજ મુદ્દે અમારી સાથે અમારા સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે। દીપક, અત્યારે હાલ વાત કરીએ કે જે મુદ્દો ચર્ચામાં જાગ્યો છે, ખેડૂતોને મળવા જતા સાંસદ મનસુખ વસાવાને રોકાયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, શું વધુ અપડેટ? સાંસદ મનસુખ વસાવા અને ખેડૂતો સાથે છેલ્લા કેટલાક વખતથી ખોપી ગામે ખેડૂતોને ખેડાણ નહીં કરવા દેવા બાબતે આંદોલન ચાલી રહ્યું છે। તે બાબતે મનસુખ વસાવાએ સરકાર સુધી ઉચ્ચ રજૂઆત કરી હતી અને આજે તેઓ ખોપી ગામે એક મીટિંગ હતી, મળવા જવાના હતા, ત્યાં મળીને આવ્યા ત્યારે કેટલાક લોકો એવી રજૂઆત કરી હતી કે રસ્તામાં બસો અને વાહનોને અટકાવે છે, ત્યારે પરત ફરતી વખતે આ ઘટના બની હતી। સાંસદ મનસુખ વસાવા રૂટીન બેઠક લઈને જ્યારે પરત આવતા ત્યારે પોલીસ અને કર્મીઓ વચ્ચે સાથે એમને ઘર્ષણ થયું હતું, બોલાચાલી થઈ હતી। ખાસ કરીને આ સાગબારા તરફ જવાનો રસ્તો જે છે તે બંધ કરી દીધો હતો। બે બસો સાથે મૂકીને આવન જાવનનો રસ્તો બંધ કરી દેતા સાંસદ ગાડીમાંથી નીચે ઉતર્યા હતા અને સામે બોલ્યું કે રસ્તો તમે કેમ રોકો છો? તે બાબતે બોલાચાલી થતા ગાળાગાળીના પણ દ્રશ્યો સર્જાયા હતા। જોકે સાંસદ મનસુખ વસાવાએ રજૂઆત કરી હતી કે તમે લોકો ગાળો કેમ બોલો છો? આ ઘટના બનતા થોડું ભેગું થઈ ગયું હતું। જોકે વાત એવી હતી કે આદિવાસીઓને રંજાડવામાં આવે છે, બસો રોકવામાં આવે છે, વાહનો રોકવામાં આવે છે। આ બાબતે સાંસદ મનસુખભાઈ ગુસ્સે થયા હતા અને તેમણે આ બાબતે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરી હતી। જોકે સાંસદ અને આ કર્મીઓ વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો અને ગાળાગાળીના દ્રશ્યો સર્જાયા હતા। સાંસદનો એવો આક્ષેપ હતો કે આદિવાસીઓ માટે વારંવાર હેરાન કરવામાં આવે છે, અમાનવીય વ્યવહાર કરવામાં આવે છે, તેની સામે સાંસદે નારાજગી વ્યક્ત કરી હતી। જી આભાર દીપક, સમગ્ર માહિતી આપવા બદલ। તો બસ મૂકી રસ્તો રોકવા બાબતે સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ થયા છે અને મનસુખ વસાવાનું પોલીસ અને એસઆરપી જવાનો સાથે ઘર્ષણ થયું હતું, જેમાં કર્મચારીઓ દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરાયાનો પણ આક્ષેપ ઉઠ્યા છે। નર્મદાના સાગબારાના ખોપી ગામે ખેડૂતોની જંગલ જમીનનો આ વિવાદ હવે વકર્યો છે, જ્યાં ખેડૂતોને મળવા જતા સાંસદ મનસુખ વસાવાને રોકાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું, જેમાં મનસુખ વસાવા લાલઘૂમ થયા હતા અને તેઓ દ્વારા અનેક આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। અભદ્ર ભાષાનો ઉપયોગ થયો હોય તેવું પણ કહેવામાં આવ્યું હતું। મનસુખ વસાવાનું પોલીસ અને એસઆરપી જવાનો સાથે સંઘર્ષ થયું હતું અને આ સંઘર્ષ વચ્ચે જે ઘર્ષણ થયું છે તેને લઈને વાત કરીએ એટલે કે તેઓ લાલઘૂમ થતા પણ જોવા મળ્યા હતા। સાંસદ મનસુખ વસાવા અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી, જેમાં તેઓ દ્વારા અનેક આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોય તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। બસ મૂકી રસ્તો રોકવા બાબતે સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ થયા હતા અને તે બાદ ઘર્ષણ થયું હતું।